ગરમી વધવા લાગશે। મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે। આ વખતે ઉનાળો પણ આકરો રહેવાની શક્યતા છે અને અરબ સાગરમાં એક સાયક્લોન સર્જાવાની પણ શક્યતા રહે છે। શિયાળામાં ઠંડીનો અહેસાસ છે, ગણ્યા ગાંઠિયા દિવસ જ થયો છે, ત્યારે ઉનાળામાં કેવી ગરમી પડશે, કેટલું તાપમાન રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, ઉનાળો કેવો રહેશે? આ વખતે ઉનાળો જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક અંશે હળવો અહેસાસ થશે, પણ 19મી ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે અને સમર છે તે તેની અસર વધુ થશે। 26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે। ત્યારબાદ લગભગ 10 મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 45 ડિગ્રી કે 46 ડિગ્રી સેલ્સિયસ જેવું પહોંચવાની શક્યતા રહે। ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। એટલે આ વખતે ઉનાળો પણ આકરો રહેવાની શક્યતા છે। બદલાતા હવામાનની વાતાવરણની અસર પણ કંઈક અંશે થવાની છે, એટલે ગરમી રહેશે અને 10મી મેથી લગભગ 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગર સક્રિય થશે અને અરબ સાગરમાં એક સાયક્લોન સર્જાવાની પણ શક્યતા રહેશે। જી વિભુ કાકા, સાયક્લોન બનશે તો એની ઇફેક્ટ કેવી રહેશે? સાયક્લોન બનશે તો ઓમાન તરફ ન જાય તો આ સાયક્લોનની અસર લગભગ દરિયાકિનારાના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ પણ બની શકે। જી કાકા, તો ઉનાળો છે એ આકરો રહેશે વધારે પડતો, કારણ કે શિયાળામાં પણ જોઈએ તેવી ઠંડી નથી પડી। શિયાળામાં ઠંડી નથી પડી। લા નીનો પણ અસ્થાયી રૂપ છે, એ પણ લાંબો ટાઈમ રહેવાનો નથી, એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે અને દિલ્હી તેમજ અન્ય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે। જી તો ચાલુ વર્ષનો ઉનાળો છે તે ઘણો આકરો રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।